રિપોર્ટ્સ પણ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. કે આ કાઉન્ટર્સ ફોકસમાં બ્રોકરેજ હાઉસીસના રડાર પર. ગુડ મોર્નિંગ ચાની. આજે આપણે શરૂઆત ડેફિનેટલી હું શેરથી જ કરીશ. ખાસ કરીને આપણે ઇન્ડિગોના સેલ્સ પર ત્યારે આપણે ફોકસ કરી લઈએ તો અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ્સ જે છે તે અહીંયા આપણને આવતા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને અગર નજર કરીએ છીએ તો ઇન્ડિગો માટે આપણને એક બાય રેટિંગ્સ જોવા મળ્યું છે જેફરીઝ તરફથી. અને અગર લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો તેમને ₹5,200 પ્રતિ શેર તેમને કર્યા છે. જેમાં તેમનું એ પણ કહેવું છે કે જે બીજી એરલાઇન્સની જે ફ્લાઇટ્સ છે તેમાં જે ઘટાડો આવ્યો છે તેનો ફાયદો જે છે તે આ કંપનીને થઈ શકે છે. તે સાથે તેમને એ પણ જણાવ્યું છે કે ક્રૂડના પ્રાઇસમાં સતત જે ઘટાડો થઈ રહ્યો છે જેને કારણે કરીને કંપનીના આવનારા સમયમાં નફો જે છે તે વધવાની એક અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. તે સાથે તેમણે પણ કહ્યું છે કે ગ્લોબલ ટ્રાવેલ્સ જે છે તેમાં હજુ પણ એક સારી એવી ત્યાં એક તેજી જોવા મળી રહી છે કે મંદી જે છે તે અત્યારે ત્યાં ઘટી રહી છે. અને સાથે તેમણે પણ કહ્યું છે કે પ્રમોટર્સ દ્વારા વેચાણ જે વધી રહ્યું છે એ થોડું એક પડકારજનક અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરી લઈએ સ્પાઇસજેટ પર. તો સ્પાઇસજેટ પર પણ આપણને HSBC તરફથી અહીંયા આપણને રિડ્યુસ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને ઘટાડી દીધા છે. તેમને ₹40 પ્રતિ શેરથી ઘટાડીને ₹26 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એરક્રાફ્ટની ગેરહાજરીથી કંપનીને એક સારું એવું નુકસાન થતું જોવા મળી રહ્યું છે, જેને કારણે કરીને કંપનીનો જે QIP દ્વારા તેમને ₹3,000 કરોડ જે એકત્ર કર્યા છે તેનો ઉપયોગ હવે તે અહીંયા કરી શકે છે. તે સાથે કંપનીની ક્ષમતા ગ્રોથ જે છે અને નફામાં પણ ઘટાડો આવવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લે ભારત ફોર્સ પર. અહીંયા UBSE તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક પર નજર કરો તો તેમને ₹2,000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના રેવન્યુ ડિફેન્સનો હિસ્સો જે છે તે વધી રહ્યો છે. સાથે FY24માં ડિફેન્સનો હિસ્સો જે તે 10% હતો, જે FY27 સુધીમાં રેવન્યુ ડિફેન્સનો હિસ્સો 20% રહી શકે છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. ઇન્ડસ ટાવર્સ પર CLSAના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ છે. લક્ષ્યાંક તેમને ₹575 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કોમ્પિટિટર જેટલા પણ છે તેની સરખામણીએ કંપનીના એબિટાનો ગ્રોથ જે છે તે વધુ ઝડપી બની શકે છે. સાથે કેપેક્સ જે છે તેમાં પણ ઘટાડો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે અહીંયા આપણને એક સારા એવા અહીંયા આપણને એક પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરી લઈએ ચોલા ઇન્વેસ્ટમેન્ટ પર. ગોલ્ડમેન સેલ્સનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તો આપણને ₹1,786 પ્રતિ શેર જોવા મળી રહ્યા છે. AU સ્મોલ ફાઇનાન્સ પર GSનો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશો તો તેમને ₹831 પ્રતિ શેર તેમને આપ્યા છે. અને છેલ્લા રિપોર્ટ પર નજર કરીએ તો ઝોમેટો પર આપણને JP મોર્ગન તરફથી અહીંયા ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 208થી વધારીને ₹340 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના રિટેલ કન્ઝ્યુમર્સમાં તેજી વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે કંપનીના ક્વિક કોમર્સ બિઝનેસ જે છે તેનું પણ મજબૂત એક ટ્રાન્સફોર્મેશન જોવા મળી શકે છે. અને સૌથી અગત્યની વાત છે કે તેમનો બ્લિંકિટ જે છે તે બિઝનેસ જે છે તે બીજા સ્પર્ધકો કરતાં વધુ ઝડપથી આગળ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાંદની આજે ઘણા બધા શેર્સ છે પણ એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા બધી તરફથી જોવા મળી રહ્યા છે જેના પર એક્શન જોવા મળી શકે છે. જી.